મચ્છર ઓલા હોય ને પૂરા એને ખાઈ જાય. મારા નામ તો ન લેવાય. અને આવડના સંતાન તમામ ચારણો કહેવાય છે આદિ આવડના. ખંડી પુરુષ આપડા છે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એની મૂર્તિ પ્રતિષ્ઠા કામકાજ હાલે છે બધું. મહેમાન આવશે એટલે ઘરની સાફ સફાઈ કરવી પડે. જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. સવારનો પોર છે અને યુગભાઈ હા બસ એમ બેઠો ન ઉતરતો. વધારે મારો દીકરો હતો કામ વધારાનું. ગુડ મેડમજી ગુડ મોર્નિંગ. અત્યારે મોર્નિંગ જ છે, અત્યારે કઈ આફ્ટરનૂન નથી. નો વધારતો જો ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાઉ આર યુ ટુડે? કોઈ દી નોટ ફાઇન જ હો. તમે ફાઇન કેતી હો? વિડીયોમાં ખાલી કીધું છે. અને કપડા ધોવે છે યુગભાઈની. જો આ લેંઘી તો ભાઈ મને છે ને મગજમાં ઉતરી ગઈ છે. લગ્નમાં ગયો તો ને તે દુની પણ એટલે જ ઘડી કે હક નહોતું લીધું. જો આ ટબુડીએ ગટી બાપુ હા ભળો છો તમે અમારી વાતું. જો એ વિડીયો ઉતારે જો જો વિડીયો ઉતારે મારું ટબુડિયું. ગાડીમાં પવન નો લાગે ને એટલે ગરમ પહેરાય. લગનમાં આવી જાડી લેંગી થોડી કોઈ પહેરાય. એમ નથી કેતો, હું એમ કહું છું કે લેંઘી પહેરીને મારી વાહે પડી ગયો તો ને એ મારે નથી ભૂલાતું. લેંગી પહેરીને ત્યાં જઈને તો આપણે કઢવી નાખી દે લેંગી. ઓ મેરી પ્યારી મમ્મી. ગુડ બોલો મોર્નિંગ. જય માતાજી, જય મોગલ, જય સોનલ, જય બાપા સીતારામ ને જય ભોળાનાથ. જય ભોળાનાથ. હા માંગણી કરીને કે છે. મંદિર જોવો તમે ભોળાનાથ. તમે મંદિર જોવો ને પછી જોવો હું બીજું હું ઉત્સવ કેવો છે? હા ઉત્સવ છે મમ્મી. માંડવા રોપાઈ ગયા છે ગામમાં. જોયું 3 દિવસ સુધી આમ બહુ મજા આવશે. મમ્મી છે ને ભાઈ કાયમ રોજના રોજ બ્લોગમાં જાહેરાત કરે છે 3 દિવસ સુધી બહુ મજા આવશે, 3 દિવસ સુધી બહુ મજા આવશે. પણ તું મંદિર તો દેખાય, જોઈ લે. જોઈ લીધું. લાઈટ ગોઠવે છે અને સાફ સુફ રોજ કાઈક ને કાઈક નવી તૈયારીઓ બધી નોખું થાય છે ને એટલે આપણે જોઈ છીએ તો આનંદ થાય છે. એમ તેનું કહેવાનું. અચ્છા એવું છે. ઘરમાં તું જાળાનું કામ હાલે. બધું સાફ સુફ થઈને માતાજીઓ આવવાના છે. માતાજીઓ ઘરે ઘરે પધારશે. તમારે માછલી જોવી છે? ઓલા આંગણવાડી વાળા બેન આવ્યા હતા ને એટલે ટાંકીમાં માછલી મૂકી ગયા. કેમ આની અંદર છે? ક્યાં ગઈ? જોરે હલે છે ને પ્રકાશ પડે છે. થોડુંક સ્થિર થવા દે પાણી. જોરે દેખાય છે બે નાના બીજો નાના છે. હા નાના જોઈ યુગભાઈ માછલી? હા પાડે છે. મમ્મી તે લીલ્યો જોવું છે. કામ છે હાવ એની મમ્મી તેડે કોઈ દે ને અત્યારમાં કામ ન હોય તેડીને લે ઘડીક પડશે. ઘડીક તેડ હવે બે ટાંકી મોટું ન વયું જાય એટલું બધું નજીક ન જવાય. જોર મોટી માછલી, નાની માછલી, એક હારું ઓલા મચ્છર ઓલા હોય ને પૂરા એને ખાઈ જાય. માછલી એટલે નાખી છે કે પૂરા ને એવું બધું ખાઈ જાય અને મચ્છર નો ઉપદ્રવ ન થાય એટલા માટે નાખી છે. મમ્મી જો કાઈ ની દાદરો સાફ કરે છે. એમ જો કામ ઉપાડ્યું છે ભાઈ. કરવું જોઈએ. કેમિકલ માર્યું છે ને એની ઉપર ધૂળ ન રહેવા દેવાય. નો જ રહેવા દેવાય. બરોબર તો કેમિકલ જાજુ ટકે નહીં. એમ તો હમણાં અગાસી વાળી તો પાછું ધૂળ થઈ ગયું. બધું સાફ સૂફ હોય ને તો સારું. એટલે હારું મમ્મી અટાણે કામ હારું કરે છે. હું ક્યાં કહું તમે હારું કામ નથી કરતા એવું મેં કીધું. તો લક્ષ્મીજી પધારે. હા પણ પધાર છે. હું ક્યાં ના પાડું છું. ધૂળ ચડી ગઈ છે. હા બરોબર છે. પછી ધોવાના છે. યુગભાઈ હે તૂટા ફોન ક્યાંથી દઉં? તો આજે છે ખોડિયાર માની જન્મ જયંતિ. તો સર્વે ભાવિક ભક્તોને ખોડિયાર જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ખોડિયારમાં વિશે 2 લાઈનો થઈ જાય. તારો કંઠ સારો છે, તને ગાતા આવડે છે એટલે. પણ ગાવ ઘડીક હું ખાઉં છું પેલા પછી. ઓ માય ગોડ આ તો ખાવા બેઠી છે. ત્યાં તો પેરાસિટામોલ કહેવાનું મીન ને. પેરાસિટામોલ લીધી ને હા તો મને ધ્રુજ થતી હતી. ઓ માય ગોડ તબિયત ખરાબ થઈ ગઈ. પછી રાંધું એમ. સારું કાંઈ વાંધો નહીં. આપણે હિન્દુબાને કઈ હિન્દુબાની કાલી ઘેલી ભાષામાં 2 લાઈન શબ્દો પીરસશે માતાજીનો ભાવ. તો આપણે હિન્દુબાને કહી આજે ખોડિયારમાંની જન્મ જયંતિ છે. હા માની વધાઈ કહેવાય ને. તો તમે 2 લાઈન ખોડિયારમાં વિશે બોલી જાઓ. એ તો હમણાં મારે ને હિરલ ને બે ને ખોડિયારમાં વિશે ગાવાનું છે. પાકું? પાકું. મમ્મી અને બે ગાહે. મારા નામ તો ન લેવાય.
બે ગાહો ને પાકું ને? હમણાં તું કે ઈ ગાય પપ્પા જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. જય સોનલમાં, જય મોગલમાં, જય બાપા સીતારામ ને જય આવડમાં, જય ચામુંડામાં. આજે તો ખોડિયાર જયંતિ છે. આજનો દિવસ કેવો ગયો? આ મામડિયા બાપુ માદા હતા ને ચારણ, હા. એને વલભીપુર ની બાજુનું ગામ છે ત્યાં રોહિશાળા. રોહિશાળા નેહડું હતું, હા. ત્યાં રહેતા હતા. અને એ વખતે એને કોઈ સંતાન નહીં એટલે મેણા બહુ મારેલા બરોબર. અન્ય સમાજો બીજા બરોબર. કોઈએ. હમ. એટલે એને શિવને એમ કીધું ભગવાન હવે મને આ મેણા મારાથી સહન નથી થતા. હમ. અને શિવ પ્રગટ થઈને કીધું માઇક મામડિયા ચારણ. હમ. એટલે એને કીધું એક હારે હાથ દીકરા તને કે દીકરીઓ તમે આપો પણ એક દીકરો તો આપવો જોઈએ ને જવતલિયો. હા. પછી હાથ દીકરીઓ ને એક દીકરો આપ્યો. એ આપ જાણો તો ખોડિયાર જોગડ તોગડ વિજભાઈ સાંતભાઈ હોલભાઈ આવડમાં અને મેરખિયા નામનો એક દીકરો હતો. અને સૌથી મોટા હતા આવડમાં, આદિ આવડમાં કહેવાય છે. સૌથી મોટા આવડમાં. આદિ આવડ બધાથી મોટા હતા પણ જન્મદિવસ આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ ખોડિયારમાં. ખોડિયારમાંનું છે. હા. પણ બધાથી મોટા આવડમાં હતા અને આવડના સંતાન તમામ ચારણો કહેવાય છે આદિ આવડના. વાહ વાહ. બાકી પપ્પાનો આપણે આજનો સુવિચાર લઈ લઈએ. પેલા મમ્મીની અપડેટ લઈ. મમ્મી શું કામ અટાણે કરો છો? ભાઈ કે છે કે આ ખાટલો ઢાળ મારે અહીંયા બેહવું છે અને શું વિચાર બોલવો છે. આ ભાઈ ને એ ટબુડી હા હાલે એમ જો તો એટલે એવાનો સુવિચાર બોલવો છે. આ બધું છે ને છોકરું શીખે હો મમ્મી. તારે શું વિચાર બોલવો છે? હા ભાઈ. એ ટબુડી હાલો ભાઈ ને બે હાથ દે. હાલો બોલો હવે સુવિચાર બોલો હાલો. આજનો શું વિચાર બોલો? હે ગોતે છે. ગોતે છે સુવિચાર લખે છે ને ગોતે છે. ગોતે છે. આમ જો હાલો ગોતી લે. આમ જોઈ લખે ડાબોડી છે. છો? હા ડાબોડી છે. આજ ડાયું થઈ જવાનું છે એમ આ શું વિચાર બોલો? એવો એ બોલે કોઈ દી? આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે કે તમે સમયનું ધ્યાન નથી રાખતા તેથી સમય તમારું ધ્યાન નથી રાખતો. વાહ વાહ. તમે સમયનું ધ્યાન નથી રાખતા એટલે સમય તમારું ધ્યાન નથી રાખતો. વાહ વાહ. સમય તમારું ધ્યાન નથી રાખતો. ખૂબ સુંદર સુવિચાર. પોઝિટિવિટીથી ભરપૂર સમયનો સુવિચાર હમણાં પપ્પા બહુ ડેઈલી આપે છે. અને ભાઈ કેમ અહીંયા બેઠા છો? બસ બેઠો છું, તડકે શેકું. તડકે શેકશો? હા. કેમ ટાઈટ લાગે છે? ના રે ના, ટાયર્ડ થોડી લાગે અત્યારે. તો બસ બેઠા છે શાંતિથી. અચ્છા શું છે આજની અપડેટ? આજની અપડેટ બસ કાંઈ ખાસ નથી. અત્યારે લોખંડી પુરુષ આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એની મૂર્તિ પ્રતિષ્ઠા કામકાજ હાલે છે બધું. હારોહાર ભાઈ જે ગેટનું ઉદ્ઘાટન છે એની હારોહાર સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા એમની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. અને આ પપ્પા બગસરા ગયા હતા જો લીલું શાકભાજી બધું લઈ આવ્યા છે. મેથીની ભાજી છે, કોથમરી છે. તો બધા શાકભાજી જે પડ્યા હતા ત્યાં લઈ આવ્યા એટલા બધા. ભજીયા બનાવી નાખો. પણ ભજીયા કેટલા ખાવા અને ભાજી વીણ એ બધો ટાઈમ નહીં. આ કાલ મહેમાન આવી જાય ને આ બધું લપ થાય. તાર પપ્પા એટલું બધું લઈ આવ્યા બકાલ. મહેમાન હાટો જ લઈ આવ્યા છે મમ્મી, તમને ન ખબર હોય. આ ભાજી વીણ કેવું લપ થાય અટાણે દી આચમો. મહેમાન ના બધું વીણવા બેહારી દેવાના અને પછી ભજીયા ખાવાના બધા મારે આખા ઘર. માતાજીની વાટું કરવાની છે એ તો હું ફૂઈને હોપી દે પણ આ ભાજીનું શું કરું લપ છે કેટલી. ભાજીના ભજીયા કરવાના કીધું જ ખરા. મહેમાનને ખવડાવવાનું હો પણ મહેમાનને તો જમવાનું છે બધી. હા હાજી ને અમારે 3 દિવસ ધુવાડા પણ જમવાનું છે. એ તો હાવ ભૂલાઈ જ જાય છે એટલે મહેમાન કેટલા ભાઈ. આપણે 3 દિવસ ગામમાં બહુ પહેલી વાર આવો માહોલ છે હા કે બધા લોકો એક સાથે મળીને એક પંગતે હળી મળીને બેસી. આથી વિશેષ મોટી ખુશી કઈ હોય છે? એક બાજુ આ ગેટ બની રહ્યો છે, બીજી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું જે કામ ચાલી રહ્યું છે. વાહ વાહ. તો બીજી બાજુ આ બધું કામકાજ છે, લોક ડાયરો છે, એ બધું કામકાજ ચાલે છે. વાહ ખૂબ મજા આવશે ભાઈ. ગામમાં એકતાનો માહોલ છે અને એકતાના પ્રણેતા કહી શકાય સરદાર વલ્લભભાઈ પટેલને. અને વધારે ભાઈ આપ જાણતા હશો મારી કરતાં વધારે, કારણ કે એક ઇતિહાસ થવા જઈ રહ્યો છે અમારા ગામમાં. સાથે સાથે ગામ એક પંગતે જમવા બેસે. આથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? આ રૂમમાં જો બધી સાફ સફાઈ કરી નાખી છે. બહુ ભલી પણ ઘડીક તો સ્થિર રહે આમ. હાજી બોલો. આમ આની કડ વાકી વળી ગઈ છે, ઊભી હરખી રે આમ ટટાર ઊભી રે. બોલો કામ કરતી હતી તમે આવ્યા ઓચિંતા નટલું. ગામમાં એકતાનો માહોલ છે. તો તમે બે શબ્દો કયો. એકતાનો માહોલ છે પણ અમે એકતાના માહોલમાં આ બધું તૈયારી કરી છે. બધા મહેમાન આવશે એટલે ઘરની સાફ સફાઈ કરવી પડે. કરવી જ પડે ને. પહેલા શરૂઆત ઘરથી કરવાની પછી બહારથી. પણ એ બદલે પહેલા બહારથી સફાઈ શરૂ થઈ ગઈ પછી ઘરમાં આવી એવું છે. એકતા આવીને વહી જાય ને ત્યાં સુધી હું તો સફાઈ કરવામાં જ રહી. કર્યા રાખ સફાઈ સારું આપણે થઈ જાય ને. બીજું શું કહેતી હતી? બોલો. બગસરા જવાનું તો કેવા જ બંધ રાખ્યું મારું. જાફું ભાઈ. આને છે ને બ્યુટી પાર્લર ખૂટતું નથી. જાવું લઈ જાય પછી. એ દેખીએ ભાઈ કાકા દીકરાનો ઝઘડો થઈ ગયો છે. જોરદાર ઝઘડો થઈ ગયો છે ભાઈ કાકા ભત્રીજાનો. આ
કઈ ઝઘડો કાયમ હોય છે હું એની વાત કરવાની આ છે ને બહુ ઝઘડાળું થઈ ગયું છે ટપુડી ઝઘડાનું છે જો 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 તું અહીંયા બે એમ કે છે હું અહીંયા જ બેહવાનો છું નહીં ભૈયો જાય રો રે મને તાનું એકલું એનાનું આમ જોતા હુઈ ગયો લાંબો થઈને આ ગઠ્ઠી બહુ પાકી છે આ ગઠ્ઠી અને છે ને મારો હે ઊંધો હુઈ ગયો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી